મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગઈકાલના નિષ્કર્ષમાં જ મેં એક વાત કહી હતી કે કોળી સમાજ ટૂંક જ સમયમાં એક મોટા બંધારણની તૈયારીમાં છે અને ત્યાં ગઈકાલે રાત્રે એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. બાપજીના દિલની વાત. બાપજી પરસોત્તમભાઈને એમના નજીકના સમર્થકો બાપજી કહીને સંબોધે છે. પરસોત્તમભાઈ સોલંકીના દિલની વાત કરીને હવે એક એવો કાર્યક્રમ યોજવાનો પ્રયાસ છે કે જેમાં હજારો લાખોની સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્ર થવાના છે ધોળકા ખાતે. હવે આનું રાજકીય મહત્વ સમજવા કરતાં આ કાર્યક્રમ કેટલો મહત્વનો છે, શા માટે સરકાર અત્યારથી જ ચિંતામાં છે કે આ કાર્યક્રમ થયો તો કદાચ સરકાર ઉપર બમણું પ્રેશર કોળી સમાજનું વધી જશે. સરળ ભાષામાં, દેશી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. બીજું એ કહી દઉં કે આ કાર્યક્રમમાં મોટી મોટી જાહેરાતો થવાની પૂરેપૂરી સંભાવના છે ને એટલા માટે જ આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ શું છે, આ કાર્યક્રમમાં કઈ પ્રકારની જાહેરાત થવાની છે, એ બધું દેશી ભાષામાં તમને સમજાવવાનો છું. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. સૌથી પહેલાં એ સમજી લો કે આ કાર્યક્રમના પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કોળી સમાજનું પંચામૃત એટલે કે 5 અલગ અલગ વિષય પર કોળી સમાજને સંબોધશે હાજર લોકો. એ પહેલાં એ ચોખવટ કરી દઉં કે આ કોળી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નથી, પરંતુ સોલંકી પરિવાર એટલે કે પરસોત્તમ સોલંકી દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમને લઈને હજુ સુધી એવી કોઈ બેઠકો થઈ નથી અને હજી સુધી એવા કોઈ આયોજનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ પરસોત્તમ સોલંકીની કોળી સમાજમાં જે ઇમેજ છે ને એમાં ખાસ કરીને કાંઠા વિસ્તારમાં વસતા જે કોળી સમાજના લોકો છે એમને બાપજી કહીને સંબોધે છે અને એ આખો કાંઠો વિસ્તાર પરસોત્તમ સોલંકીને ખૂબ માનભેર જોવે છે. એટલે સંખ્યા તો ખૂબ વધુ થશે જો આ કાર્યક્રમ જે પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે 1 માર્ચે થશે. તો હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ કાર્યક્રમમાં જાહેરાતો કોળી સમાજ માટે શું થવાની છે. તો સૌથી પહેલાં તો મેં ગઈકાલે કીધું એમ કે કોળી સમાજના બંધારણની જાહેરાત આ સ્ટેજ ઉપરથી થશે. હવે આમાં થશે એવું કે અત્યારે ભલે બેઠકો ન થઈ, પરંતુ આહવાન કરવામાં આવ્યું છે કે 1.5 કરોડ લોકોને આ કાર્યક્રમમાં સામેલ કરવાનો પ્રયાસ છે. એટલે કહેવાનો મતલબ આખા ગુજરાતમાં વસતા કોળી સમાજના લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટેનું આહવાન કરવામાં આવશે. હવે આ કાર્યક્રમમાં અત્યારે ભલે મિટિંગો ન થઈ, પરંતુ આ કાર્યક્રમ બાદ મિટિંગોનો એવો દોર શરૂ થવાનો છે જે કોળી સમાજની આખી રૂપરેખાઓ, કોળી સમાજની આખી ચહેરો એ બદલાઈ જશે. કારણ કે હવે એ પ્રકારનો પ્લાન થઈ ગયો છે. હવે સિસ્ટમેટિક રીતે કોળી સમાજનું રિપ્રેઝન્ટેશન એટલે કે કોળી સમાજ કેવી રીતે સરકારમાં રાજકીય ક્ષેત્રે આગળ વધશે એની એક રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. હવે આ રૂપરેખા તૈયાર થઈ ગઈ છે તો એની માટે એક શક્તિ પ્રદર્શનની જરૂર છે, એક આહવાનની જરૂર છે. આહવાન કરવા માટેનો આ કાર્યક્રમ છે કે આપણે સૌ ભેગા મળીને એ જાહેરાત કરવાની છે કે હવે આપણે આગળ શું કરવું જોઈએ. અને લોકો પણ આ વાતને અનુસરશે એટલા માટે કારણ કે પ્રયાસ છે કે આવડા મોટા મંચ પર એ તમામ સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનોને સામેલ કરવાનો પ્રયાસ છે જેને 5-25 હજાર લાખ લોકો ફોલો કરે છે. જેમ કે કુંવરજી બાવળિયા હોય, હીરાભાઈ સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, સૌરાષ્ટ્રમાંથી વિમલ ચુડાસમા હોય, આ બધા જ જે ધારાસભ્યો છે, સમાજ ક્ષેત્રે આગળ લોકો છે, એ બધાને ઇન્વાઇટ કરવાના પ્રયાસ થશે એવું લાગે છે. હવે આ કાર્યક્રમ પછી મેં તમને કહ્યું એમ કે બંધારણની વાત સૌથી ટોચ પર હશે. કારણ કે આપને ખબર હશે કે રાજપૂત સમાજ હોય, નાઈ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, આ બધા જ સમાજે પોતાના બંધારણ બનાવી લીધા છે અને પોતાના બંધારણની વાત થકી એ સંદેશ આપ્યો છે કે અમે કેટલા મજબૂત છીએ. તમે સમજ્યા? હવે બીજું સૌથી મહત્વપૂર્ણ નિર્ણય શું લેવાઈ શકે છે એ છે રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ. હવે તમે એનાથી સમજો કે પરસોત્તમ સોલંકીનો મત વિસ્તાર છે ભાવનગર ગ્રામ્ય, હીરા સોલંકીનો મત વિસ્તાર છે રાજુલા. કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ધોળકા. હવે ભારતીય જનતા પાર્ટીની બેઠક છે, પરંતુ ત્યાં પણ મોટી સંખ્યામાં કોળી સમાજના મતદારો છે. હવે એ અંકે કરવા પણ આ કાર્યક્રમ ત્યાં યોજ્યો હોય એવી શક્યતાઓ છે. એટલે જો સમાજ એકત્ર થઈ ગયો
જો જે સંખ્યા કહેવામાં આવી છે એ સંખ્યાની નજીક પણ આ કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકી અને કોળી સમાજ પહોંચી ગયો તો એક એવો સંદેશ જશે જેના પડઘા માત્ર ગાંધીનગર નહીં પરંતુ દિલ્હી સુધી પડશે. અને પછી થશે એવું કે પક્ષ કોઈ પણ હોય પરંતુ કોળી સમાજના આગેવાનોએ લીધેલા નિર્ણય પર લગભગ 1.5 કરોડ 1 કરોડ કોળી સમાજના મતદારો અનુસરશે અને એનું પાલન કરશે. એટલે રાજકીય પક્ષ કોઈ પણ પ્રકારના એવા અખતરા નહીં કરે કે એમાં રાજકીય પક્ષોને નુકસાન જાય. અને આ કાર્યક્રમથી એ સંદેશ પણ ક્લિયર થઈ જશે કે અમારી એકતા અતૂટ છે અને અમને અમારી એકતા પ્રમાણે અમને અમારી સંખ્યા પ્રમાણે રાજકીય વર્ચસ્વ મળવું જોઈએ. હવે એનો મતલબ એવો નથી કે સરકારમાં અત્યારે કોળી સમાજને વર્ચસ્વ નથી આપવામાં આવી રહ્યું અથવા તો કોળી સમાજને એટલું વર્ચસ્વ નથી એવું ન કહી શકો, કારણ કે સરકાર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે ને સમયાંતરે કોળી સમાજના નેતાઓને સ્થાન મળતું રહ્યું છે. પરંતુ હવે એ પ્રયાસ છે કે કાયમી માટે સરકારમાં કોળી સમાજને સ્થાન મળવું જોઈએ. એનું એક તમને સરસ ઉદાહરણ આપું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પાટીદાર સમાજમાંથી તમે મુખ્યમંત્રી જુઓ છો. હવે આ એવી વાત છે કે કોળી સમાજ એવો સંદેશ આપવાના પ્રયાસમાં હોઈ શકે કે અમને એ વાતથી વાંધો પણ નથી, પરંતુ અમને પણ એવા પ્રકારનું વર્ચસ્વ અમારી સંખ્યા, અમારી મજબૂતાઈ ને અમારી એકતા પ્રમાણે મળવું જોઈએ. જો એક વસ્તુ સમજજો કે કોઈ સમાજનું બંધારણ ઘડવા માટે 1.5 કરોડ લોકોને બોલાવવા જરૂરી હોતા નથી, પરંતુ રાજકીય દ્રષ્ટિએથી જ્યારે વ્યક્તિ એ રાજકીય રીતે પણ જોડાયેલો હોય ત્યારે એ શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે કે હજી પણ હું એ જ તાકાતવર વ્યક્તિ છું જે અમુક વર્ષો પહેલાં તમે મને જોયો હતો અને આજે પણ હું એ જ છું. એ સાબિત જો થઈ જાય તો સરકાર પછી એવા કોઈ અખતરા ન કરે જેથી કરીને સરકારને નુકસાની જાય. સરકાર એ જ રાજકીય પક્ષ એ જ અનુસરે જે આ વ્યક્તિ ઈચ્છે છે. હવે આની પાછળનું એક ત્રીજું કારણ એ પણ છે કે હીરા સોલંકી હોય કે પરસોત્તમ સોલંકી બંનેના સંતાન રાજકીય રીતે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે. એમાં તો દિવ્યેશ સોલંકી તો સુપર એક્ટિવ છે, આપ જાણો છો. અને બીજી તરફ ઉનામાં પણ દીપુબેન સોલંકી એટલે કે પરસોત્તમભાઈના પુત્રી એ પણ ત્યાં સામાજિક કાર્યક્રમો કરી રહ્યા છે ને એમના પરિવારમાંથી પણ રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે માત્ર ભાવનગર ગ્રામ્ય નહીં પરંતુ બાજુમાં તળાજા જુઓ, મહુવા જુઓ, રાજુલા જુઓ, ઉના જુઓ, આ બધી જ જગ્યાએ કોળી સમાજના મોટી સંખ્યામાં મતદારો છે અને એ તમામ મતદારોને એકત્ર કરી એ બેઠકો કાયમ માટે અંકે કરવાના આ એક એવો પ્લાન છે જે પ્લાનની સામે સરકાર કે રાજકીય પક્ષના બધા જ પ્લાન ફ્લોપ થઈ શકે છે. એટલા માટે જ જ્યારથી આ પોસ્ટર મોડી રાતથી પોસ્ટર વાયરલ થયું છે, જ્યારથી આ પોસ્ટર વાયરલ થયું છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કેટલાક નેતાઓ અને સરકારના પણ નેતાઓ એ વિચાર વિમર્શમાં હશે કે જે ટાઇટલ આપવામાં આવ્યું છે બાપજીના દિલની વાત, હકીકતમાં એ દિલની વાતમાં હશે શું. થોડા દિવસો પહેલાં, થોડા મહિનાઓ પહેલાં પરસોત્તમ સોલંકીના જન્મદિવસ પર ભાવનગરમાં પણ એક કાર્યક્રમનું આયોજન હતું અને ત્યાં પણ તેમણે પોતાના દિલની વાત કરી હતી. પરંતુ હવે માત્ર પરસોત્તમ સોલંકી સ્ટેજ પર નહીં હોય, ત્યાં હશે એમના પુત્ર દિવ્યેશ સોલંકી, હીરા સોલંકી સહિતના કોળી સમાજના રાજકીય અને સામાજિક એ તમામ આગેવાનો જેના કહેવાથી સમાજ ટસનો મસ પણ નહીં થાય. આવી સ્થિતિમાં સવાલ એ છે કે સરકાર પર કેટલું પ્રેશર વધશે અને શું સરકાર આ પ્રેશર ઝીલવા માટે તૈયાર છે? શું ભવિષ્યમાં કોળી સમાજમાંથી આવતી ડિમાન્ડ્સને પૂરી કરવા માટે સરકાર તૈયાર છે અથવા તો રહેશે? એ સમય બતાવશે. પરંતુ આવી જ કેટલીક રસપ્રદ વાતો સાથે ફરી એક વિડીયોમાં મળીશું. પરંતુ તમે આ સંમેલનને લઈને શું વિચારો છો એ કમેન્ટ જરૂર કરજો. બાકી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.